પછી ડેલી આપણે યોજના કવર કરીએ છીએ ને હવે તો મોદી સાહેબે જે છે આપણને એક સરસ મજાની નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. જો ધ્યાનથી સાંભળજો, હમણાં જે છે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. આ નવી યોજનાને જે છે તમે ભવ્ય પણ કહો અથવા ભવ્યા કહો, અને બંને રીતે પ્રોનાઉન્સિએશન તમે જે છે કરી શકો, ભવ્ય અથવા ભવ્ય. ભવ્ય યોજના જે છે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. શું નામ છે આનું પૂરું ભાઈ? ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. આ યોજનાનું પૂરું નામ છે મિત્રો. આ નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. તો આ નવી યોજના ઉપર જે છે ખાસ ફોકસ કરજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં મંજૂર થયેલી ભવ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય છે 100 પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્કનો વિકાસ. ભાઈ પ્લગ એન્ડ પ્લે, જે રીતે સાહેબ આપણે મોબાઈલ ચાર્જ કરવો હોય તો આપણે શું કરીએ છીએ? ખાલી આમ પ્લગ ભરાવીએ છીએ અને સ્વિચ ઓન કરીએ છીએ એટલે ચાલુ થઈ જાય. એટલે હવે ઉદ્યોગોને પણ સરળતાથી ચાલુ કરવા માટે, એમનું કાર્ય સ્ટાર્ટ કરવા માટે એમને બધું તૈયાર આપવામાં આવશે. તમે આવો અને ફટાફટથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરો. આ ઉદ્દેશ્યથી જે છે, અને આ સરસ મજાનું યોજના પણ છે સાહેબ. તો પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક વિકાસનો એક નવા યુગનો પ્રારંભ એટલે ભવ્ય યોજના. ભવ્ય યોજનાનું પૂરું નામ શું છે? ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. તો આનું જે છે પહેલા તો પૂરું નામ થઈ ગયું. આને ક્યારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ક્યારે મંજૂરી આપવામાં આવી છે? તો 18 માર્ચ 2026 ના રોજ. આનું બજેટ ટોટલ કેટલું છે? તો લગભગ ટોટલ એક્ઝેક્ટ આંકડો કહું તો 33,660 કરોડ, અને અંદાજિત યાદ રાખવું હોય તો 34,000 કરોડ જે છે થયું સાહેબ. આનો ઉદ્દેશ્ય શું છે? આખા દેશભરમાં 100 જેટલા પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્કનો વિકાસ કરવો. અને 100 ઉદ્યોગો બને તો મેન્યુફેક્ચરિંગના ઉદ્યોગોમાં આવે તો સાહેબ જે છે આને નોકરીઓ વગેરે જે છે વધે. નોડલ મંત્રાલય કયું છે આના માટે? તો કયો મંત્રાલય આ સંભાળશે? જવાબદારી એને આપવામાં આવી છે તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય જે છે એના અંતર્ગત જે છે ડીપીઆઈટી અને એના અંતર્ગત NICDC જે છે એ આનો સંપૂર્ણપણે જે છે અમલ કરશે મિત્રો. તો આનું ઉદ્દેશ્ય સૌથી પહેલા તો કે વૈશ્વિક લેવલનું ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધારવી સાહેબ. તો આ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ જે છે એને એડવાન્સ લેવલ પર લઈ જવો સાહેબ. વિકસિત ભારત માટે ઔદ્યોગિક પાયોનો નાખો ને ભાઈ. વિકસિત ભારત 2047 અત્યારે જ પોસિબલ થશે જ્યારે આપણે નિકાસ વધશે. નિકાસ ક્યારે વધશે સાહેબ? જ્યારે જે છે સાહેબ તમે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ જે છે વધારશો સાહેબ. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ NICDP ના જે છે એના જ નેજા હેઠળ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝ જે છે બનાવ્યા છે. અને એ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝની સફળતા પછી આ ભવ્ય યોજના જે છે તૈયાર કરવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને આ યોજનાને જે છે અમલમાં મૂકવામાં આવશે. આ નવી યોજના છે મારા વાલા. પ્લગ એન્ડ પ્લે મોડેલ શું છે? પહેલા તો એક આ પ્રશ્ન આપણા મગજમાં ઉભો થાય. તો ઉદ્યોગોને જે છે પ્લગ એન્ડ પ્લે એટલે બધું તૈયાર જ મળે સાહેબ. તો તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને મળશે. એટલે કે એમનો જો બિઝનેસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ઈરાદો જે છે, ખાલી ઈરાદો નહીં પરંતુ ઉત્પાદન સુધીની જે છે સફર ફટાફટથી જે છે પૂર્ણ થાય સાહેબ. આમાં જે છે સાહેબ એમને વિચાર આવે, પછી જે છે તમે જમીન માટે જગ્યા હોદો, પછી જમીન જે છે ખરીદી માટે સંપાદન શરૂ કરો. આમાં એક લાંબી પ્રોસેસ લાગે છે અને એના લીધે ઉદ્યોગોને શરૂ થતા સમય લાગે છે. તો એ બચાવવા માટે તો જમીન સંપાદનની ઝંઝટમાંથી મુક્તિ મળશે, કારણ કે પહેલાથી જ મંજૂર થયેલી જમીન મળવાની છે. પછી સાહેબ સુવિધાઓ બી તો જોઈએ કે નહીં? તો એ સુવિધાઓ પણ પહેલાથી મળશે એમને ભાઈ. વીજળી, પાણી, રસ્તા, ડ્રેનેજ કનેક્શન આ બધું પહેલાથી એમને સિસ્ટમ મળશે. અને તમામ જે છે વહીવટી મંજૂરીઓ માટે એમણે અલગ અલગ જગ્યાએ જે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાવાની જરૂર નથી. આમાં ઝડપથી વહીવટી મંજૂરી પ્રદાન થાય એના માટે એક સિંગલ સિસ્ટમ જે છે બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? સિંગલ સિસ્ટમ જે છે તૈયાર કરવામાં આવશે. ફાઇનાન્શિયલ સપોર્ટની વાત કરીએ તો ભાઈ નાણાકીય સપોર્ટ બી તો પ્રદાન કરશે. યસ, જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે
એ 100 થી 1000 એકરની વચ્ચે હોવું જોઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે છે સાહેબ કદ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 100 એકરથી લઈને 1000 એકર સુધીનું નક્કી કરવામાં આવ્યું છે. નાણાકીય મદદ 1 એકર દીઠ 1 કરોડ રૂપિયા સુધીની સહાય છે ભાઈ. પછી એનું બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય અમને તો એ જે પ્રોજેક્ટ ખર્ચ થશે જેટલો પણ એના 25% સુધીની જે છે નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે. અને આમાં જે છે સાહેબ કોની પસંદગી કોને આપવામાં આવશે? તો એ જે છે ચેલેન્જ મોડ દ્વારા રહેશે. એટલે જેની પાસે જે છે બિઝનેસનો ચલાવવાનો જે છે અનુભવ વગેરે છે, જેની પાસે ગુણવત્તા છે, જેની પાસે જે છે ઇન્વેસ્ટ કરવા માટે જે છે પૈસા છે, શું છે હે પૈસા છે સાહેબ, એમના માટે લાગુ કરવામાં આવશે સાહેબ. તો આ ચેલેન્જ મોડ દ્વારા એમને જે છે આપવામાં આવશે મિત્રો. હવે આ એકર દીઠ 1 કરોડ રૂપિયાની જે સહાય છે એ શાના માટે આપવામાં આવશે? તો મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરિક રસ્તાઓ, ભૂગર્ભ ઉપયોગિતા, ડ્રેમેજ, કોમન ટ્રીટમેન્ટ સુવિધાઓ, આઈસીટી, વહીવટી પ્રણાલીઓ, તૈયાર ફેક્ટરી સેટ, જરૂરિયાત મુજબના બિલ્ટ ટુ સૂટ જે છે, ટેસ્ટિંગ લેબ માટે અને શ્રમિકો માટે આવાસ વગેરે બનાવવા માટે જે છે આ બધી જે છે સાહેબ મદદ પ્રદાન કરવામાં આવશે. પછી આના માટે આપણે એક ફ્યુચર રેડી અભિગમ, કારણ કે આપણે વિકસિત ભારત તરફ નજર કરી રહ્યા છે તો ફ્યુચરની વાત કરી રહ્યા છે, તો આને પીએમ ગતિશક્તિ મલ્ટી મોડલ કનેક્ટિવિટી જે છે એની સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. પછી નો ડિગ વાતાવરણનો મતલબ થાય છે જાળવણી માટે વારંવાર જે છે ખોદકામ કરવું પડે નહીં, એક જ વખત વ્યવસ્થિત રીતે કાર્ય કરવું સાહેબ. જેમ આપણે ત્યાં થાય છે પહેલા રોડ બને પછી ખબર પડે કે ઓ માય ગોડ ગટર લાઈન તો નાખવાની બાકી છે, પછી ગટર લાઈન નાખે સાહેબ, વળી પાછો રોડ તોડી નાખે, વળી પાછો રોડ બનાવવાનો. તો આ વારંવાર જે ખર્ચો થાય છે એને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અને ખાસ કરીને ગ્રીન એનર્જી ઉપર ફોકસ કરવામાં આવશે. શ્રમિકો માટે ખાસ કરીને આવાસ અને સહાયક સુવિધાઓ પણ જે છે ડેવલપ કરવામાં આવશે સાહેબ. આનાથી લાભાર્થીઓ કોણ હશે સાહેબ? તો એમએસએમઈ છે, સ્ટાર્ટઅપ છે અને વૈશ્વિક રોકાણકારો છે સાહેબ. મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક ક્ષેત્રે જે છે નવી નોકરીઓ બનશે સાહેબ. અને સ્થાનિક સપ્લાય ચેનને વધુ મજબૂત બનાવીશું અને નિકાસ વધારીશું. તો આમ વિકસિત ભારતની પરિકલ્પના જે છે આ યોજના થકી શક્ય બનશે સાહેબ. આની અંતર્ગત તો આ એક સરસ મજાની નવી યોજના લોન્ચ થઈ છે અને નવી યોજનાને આપણે આપણા સ્ટાઇલમાં કન્વર્ટ કરીને જે છે સંપૂર્ણ માહિતી આવરી લીધી છે. આશા રાખું છું તમને પણ આ મગજમાં ખાસ બેસી ગયું હશે સાહેબ. પછી આવે છે કે સાહેબ આ યોજના માટે મારે નોટ્સ કેવી રીતે બનાવી? જો મારે યાદ રાખવું હોય, મેં એક વખત ભણી લીધું સાહેબ, થિયરી વગેરે ભણી લીધી, હવે મારું કામ છે ને યાદ રાખવું. યાદ રાખવા માટે સાહેબ નોટ્સ બનાવવી પડે. અને નોટ્સ જે છે કેવી રીતે? તો આવી રીતે જે છે નોટ્સ બનાવવાની અને ફટાફટથી જે છે યાદ. થેન્ક યુ ધર્મેશભાઈ, તાંखे भी लख लख वादाई. चेटीचंद जी जे छे सभिन दोस्तन के यारन के जे छे सभिन के जे छे लख लख करोड़ जे छे खोखा खोखा भरे तांग सभिन के लख लख वादायूं. चलो तो પછી આવશે સાહેબ આની અંતર્ગત ભવ્ય યોજના પરીક્ષા લક્ષી 10 મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ. અને આ જ યોજનાના એમસીક્યુઝ બી જે છે મેં તમને બનાવીને આપી દીધા છે ભાઈ. તો આ યોજનાને આપણે એમસીક્યુ ની મદદથી પણ જે છે સાહેબ અહીંયા રિવાઇઝ કરી શકીએ સાહેબ.